જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે હું તમારી સાથે શેર કરવાની છું વોશિંગ મશીનનું ટબ કેવી રીતે આપણે સાફ કરવું અને એકદમ ક્લીન કેવી રીતે રાખવું ટબને, એની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાની છું. વોશિંગ મશીન આપણે કાયમી વાપરતા જ હોઈએ છીએ, પણ ટબ ક્લીન આપણે મહિને એકાદ વખત કરતા હોઈએ છીએ. તો ટબ ક્લીન કઈ રીતે કરવું એ આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપીશ, જેથી તમારું વોશિંગ મશીન લાંબા ટાઈમ સુધી નવું જ રહેશે. તો આજે હું ટબ ક્લીન કરવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાની છું તે પણ હું તમને જણાવવાની છું. તો ફ્રેન્ડ્સ, વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો અને વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીશું. વોશિંગ મશીનનું ટબ ક્લીન કરવા માટે એક પેકેટ લેમન ફ્લેવરનો ઈનો લઈશું. તો ઈનોને આપણે મશીનમાં એડ કરી દઈશું. મશીનમાં આ રીતે ફરતો ઈનો જાય એ રીતે આપણે એડ કરી દઈશું. ઈનોને આપણે મશીનમાં ઉમેરી દીધો છે. ત્યારબાદ લઈ લઈશું આપણે બેકિંગ સોડા. આ બેકિંગ સોડાને પણ આપણે આ રીતે મશીનની અંદર ફરતો એડ કરી દઈશું, જેથી મશીન એકદમ ક્લીન થઈ જશે. હવે તમારા ઘરમાં વપરાતી કોઈ પણ કોલગેટનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે અડધા લીંબુનો ઉપયોગ કરવાનો છે. લીંબુના અંદરના બીને આપણે ઘાટી લેવાના છે. લીંબુમાં બિયા બિલકુલ ન રહેવા જોઈએ. જો લીંબુમાં બિયા રહી જશે તો બિયાને કારણે વોશિંગ મશીનના કાણા હોય છે તેમાં મશીનના કાણામાં ફસાઈ જશે અને વોશિંગ મશીન ઝડપથી ખરાબ થઈ જશે. એટલે બધા જ બિયા ઘાટી નાખવાના છે. એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું. તો અહીંયા મેં લીંબુમાંથી બધા બિયાને ઘાટી લીધા છે. કોલગેટને આપણે આ રીતે લીંબુ ઉપર લગાવી દઈશું. લીંબુને પણ આપણે મશીનમાં મૂકી દઈશું. અહીંયા આપણે લીંબુના રસનો ઉપયોગ નથી કરવાનો. આ રીતે અડધું લીંબુ મશીનમાં મૂકી દેવાનું છે. અને હવે મશીનમાં એક નેપકિન કે કોઈ પણ એક કપડું મૂકી દઈશું, જેથી મશીનને એકદમ સારી રીતે ક્લીન થઈ શકે. હવે મશીનનું ઢાંકણ બંધ કરી દઈશું અને મશીનને ચાલુ કરીશું. જો અહીંયા બધા કંપનીવાળાએ મશીનમાં પ્રોગ્રામ આ રીતે આપેલા હોય છે. ત્યારબાદ ટબ ક્લીનનો પ્રોગ્રામ આપેલો હોય ત્યાં આપણે જવાનું. હવે આપણે આ રીતે બટન દબાવીને ટબ ક્લીનનો પ્રોગ્રામ હોય એને આપણે સેટ કરી લેવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો, ટબ ક્લીન કરવા માટે મશીને 2 કલાકનો સમય લીધો છે. હવે આપણે મશીનની સ્વિચ ચાલુ કરી દઈશું. હવે મશીને પાણી લેવાનું ચાલુ કરી દીધું છે. તો 2 કલાકમાં મશીનનું ટબ એકદમ ક્લીન થઈ જશે. તો અહીંયા પાણીનું ટબ ભરાઈ ગયું છે અને મશીન પણ ચાલુ થઈ ગયું છે. પાણી લીધા બાદ ટબમાંથી જે મેલ નીકળશે એ હું તમને આગળ બતાવીશ કે કેટલું પાણી ડોળું અને કેટલો મેલ ટબમાં હોય છે. તો હવે હું તમને મશીનનું ઢાંકણ ખોલીને બતાવું તો કેટલો મેલ છે ટબમાં જોઈ શકો છો. જો ટબમાં પણ કેટલું કાળું પાણી થઈ ગયું છે. રેગ્યુલર તમે કપડાં ધોતા હોય એટલે કપડાની બધી ગંદકી ટબની સાઈડમાં અંદર જે કાણા હોય છે એના દ્વારા ટબની અંદર ચોંટી જતી હોય છે. એટલે આ રીતે 1 મહિનામાં એક વખત ટબ ક્લીન કરવું ખાસ જરૂરી છે. હવે આ ગંદુ પાણી આપણે કાઢી નાખીશું અને ફરીથી પાછું એક વખત પાણી આપણે ભરી લઈશું અને ફરીથી ટબને એકદમ સારી રીતે ક્લીન કરી લઈશું. તો મશીને ફરીથી ચોખ્ખું પાણી લેવાનું ચાલુ કરી દીધું છે અને અહીંયા મશીન 40 મિનિટ જેટલો સમય બતાવે છે. મશીનમાં ફરી પાણી ભરાઈ ગયું છે અને ચાલુ પણ થઈ ગયું છે. જેમ જેમ આપણું મશીન ફરશે એમ ટાઈમ પણ ઓછો થતો જશે. હવે બીજી વખતનું પાણી પણ નીકળી ગયું છે. હવે આપણું મશીન કોરું થશે. તો અહીંયા આપણે મશીન 13 મિનિટ બતાવે છે. 13 મિનિટમાં આપણું મશીન કોરું થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણું ટબ કોરું થાય છે. તો મશીનમાં 13 મિનિટ પૂરી થઈ ગઈ છે અને આપણું ટબ પણ કોરું થઈ ગયું છે. હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. અહીંયા તમે જોઈ શકો છો મશીનનું ટબ એકદમ નવું મશીન લીધું હોય એવું ટબ ક્લીન થઈ ગયું છે અને અંદર મૂકેલો નેપકિન પણ સરસ ચોખ્ખો થઈ ગયો છે અને લીંબુમાં રહેલો રસ પણ એકદમ સારી રીતે નીચવાઈ ગયો છે. હવે અહીંયા તમે જુઓ આપણું મશીનનું ટબ એકદમ સરસ ચોખ્ખું નવા જેવું થઈ ગયું છે.
વોશિંગ મશીનનું ટબ તો ક્લીન થઈ ગયું છે, પણ અહીંયા તમે જો આ રીતે સાઈડમાં એક બોક્સ હોય છે. મશીનનું પાણી જે છે એ આ બોક્સ વાટે બહાર નીકળતું હોય છે અને કપડામાં રહેલો મેલ છે એ આ બોક્સમાં ચોંટી જતો હોય છે. અહીંયા ખોલીને હું તમને બતાવું તો તમે જોઈ શકો છો કે બોક્સમાં કેટલો બધો કચરો રહી ગયો છે. આ બોક્સને આપણે ક્લીન કરીને પાછું આપણે મશીનમાં ફિટ કરી દઈશું. હવે આપણે કોરું કપડું લઈને મશીનને બધી બાજુથી સારી રીતે કોરું કરી લઈશું. આવી રીતે ટબ કોરું કરીને મશીનને અડધો કલાક માટે ખુલ્લું રાખીશું, જેથી ટબ એકદમ કોરું થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આ રીતે ઘરે ઇઝી આપણે મશીનને સાફ કરી શકીએ છીએ. આ મશીનનું ટબ ફક્ત 12 થી 15 રૂપિયામાં એકદમ ક્લીન થઈ જાય છે. જો તમે જોઈ શકો છો, નવા જેવું જ થઈ ગયું છે. તો તમે આવી રીતે ઘરે વારંવાર મહિને મશીન સાફ કરશો તો મશીન લાંબા સમય સુધી સારું રહેશે અને ખરાબ પણ નહીં થાય. તો ફ્રેન્ડ્સ, આજે મેં તમારી સાથે મશીનને લગતી બધી ટિપ્સ શેર કરી છે. આ રીતે તમે મહિનામાં એક વખત કરશો એટલે તમારું મશીન વર્ષો વર્ષ સુધી એકદમ નવા જેવું રહેશે અને ક્યારેય ખરાબ પણ નહીં થાય. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે મશીનનું ઢાંકણ બંધ કરી દઈશું અને કવરને પણ ઢાંકી દઈશું. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.